નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું બિઝનેસ મેથેમેટિક એન્ડ સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ જે બીકોમ સેમેસ્ટર 6 ના વિદ્યાર્થી મિત્રો છે। જે સબ્જેક્ટ છે સ્ટેટિસ્ટિક, તેમાં મોસ્ટ આઈએમપી દાખલાઓ કયા છે આવનારી વર્ષ 2025ની એક્ઝામ માટે, તેની સાથે વાત કરીશું કે તમારે કયા દાખલાઓ કરવાના છે અને સાથે જ ક્યાંથી દાખલાઓ તમારે કરવાના છે તે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબતની ચર્ચા કરીશું। સાથે જ તમારે જો રોકડા માર્ક મેળવવા હોય અને ઓછા સમય સાથે ઓછી મહેનતમાં વધુ માર્ક મેળવવા હોય ને તો તેની સ્ટ્રેટેજી કઈ અપનાવવી જોઈએ તેની પણ ચર્ચા આ વિડીયોમાં કરેલી છે। માટે જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો અંત સુધી જોઈશે તેને સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટ ખૂબ જ સિમ્પલ લાગશે, એટલે કે તમે જોઈશો ને એકવાર એટલે તમને ખબર પડી જશે કે ખાલી આટલું કરવાનું છે। એટલે અગાઉ જો તમે કોઈ પણ પ્રિપરેશન કરી નથી પરંતુ એક્ઝામના થોડા દિવસો અગાઉ જ તમે ખાલી જે હું તમને કહું છું એટલું કરી લેશો ને તો પણ આરામથી તમને પાસિંગ માર્ક મળી જશે અને વધારે માર્ક મેળવવા હોય તમે પ્રેક્ટિસ કરશો તો સાથે વધારે માર્ક પણ મળી શકશે। ઓકે, ચાલો શરૂઆત કરીએ આપણે। તેને પહેલા હું તમને જણાવી દઉં કે ક્વેશ્ચન નંબર 1 આપણે જોઈશું। તેની પહેલા હું તમને શું જણાવવા માંગુ છું કે પેપરમાં જો 70 માંથી 70 લાવવા હોય, 70 માંથી 70 લાવવા હોય તેના માટે અને જો 70 માંથી 28 લાવવા છે અથવા તો પાસિંગ માર્ક લાવવા છે તો આ બંનેની પાવરફુલ રણનીતિ શું હોવી જોઈએ તે વિડીયોના એન્ડમાં આપવામાં આવેલી છે। એટલા માટે ખાસ આ વિડીયો અંત સુધી જોવાનું રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબતની ચર્ચા આપણે કરેલી છે। હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 1, ખાલી પ્રશ્નો જોવાના છે। અત્યારે શું કરવાનું છે, અત્યારે તમે વિડીયો જોવો ને તો એમાં પ્રશ્નો જોવાના છે કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે। આ છે ને વર્ષ 2022ની અંદર પૂછાયેલું ક્વેશ્ચન પેપર છે। આ હું તમને પ્રશ્નો જણાવું છું અને તમારે ખાલી પ્રશ્ન અત્યારે જોવાના છે, ચિંતા નથી કરવાની। પ્રશ્નનો જવાબ તમને આવડે કે ન આવડે તેની ચિંતા કરવાની નથી, પરંતુ લાસ્ટમાં તમે જોઈશું ને રણનીતિ એટલે તમને ખબર પડી જશે કે આ બધા જ પ્રશ્નો છે ને તે સાવ સિમ્પલ છે। ઓકે, કોપી પેસ્ટ છે, સારી રીતે તમે કરી શકશો। ક્વેશ્ચન નંબર 1 ની વાત કરીએ। યદચ્ચ ચલ x નું સંભાવના વિતરણ નીચે મુજબ છે। હવે સંભાવના વિતરણ ચેપ્ટરમાંથી આ દાખલો પૂછાયેલો છે। આ માહિતી પરથી શું ગોતવાનું છે? p ગોતવાનું છે, ex ગોતવાનું છે, vx ગોતવાનું છે અને ex + 1 નો સ્ક્વેર મેળવવાનો છે। આપેલું શું છે પ્રશ્નની અંદર? x આપેલો છે, p કૌંસની અંદર x આપેલો છે। ઓકે, x શું છે તો -3 -2 -1 0 1 2 અને 3 આ રીતે આપેલ છે। ત્યાર પછી આપણે જોઈએ તો px શું આપેલું છે તો 0.05, ત્યાર પછી p આપેલું છે એટલે કે આ શું છે મેળવવાનું છે। ત્યાર પછી 0.30, પછી 0 0.30 0.15 અને આ p છે। ઓકે, એટલે સિમ્પલમાંથી સિમ્પલ દાખલો છે, ખૂબ જ સરળ રીતે તમે કરી શકશો। આવનારા અત્યારે આવડે છે કે નથી આવડતું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, પરંતુ આ વિડીયો તમે જોઈશો ને એટલે તમને ખ્યાલ આવી જશે। આગળ વધીએ આપણે। હવે આપણે જોઈએ તો ક્વેશ્ચન 1 ની અંદર એ કરીને પૂછેલો છે પ્રશ્ન, તો એક પદી વિતરણનો મધ્યક 20 છે અને વિચરણ છે ને તે 16 છે હોય તો n p અને q ની કિંમત મેળવો। સાવ સિમ્પલમાંથી સિમ્પલ દાખલો છે અને કેટલા માર્કનો છે? 8 માર્કનો દાખલો છે। ઓકે, સાવ સિમ્પલ દાખલો છે। ત્યાર પછી આગળ વાત કરીએ આપણે તો ક્વેશ્ચન નંબર 1 ની અંદર બી કરીને છે। એક ડબ્બામાં 4 સફેદ 6 કાળા દડા છે। એક વ્યક્તિ વડે યદચ્ચ અને 2 દડા લેવામાં આવે છે। ઓકે, એક વ્યક્તિ વડે શું લેવામાં આવે છે? યદચ્ચ અને 2 દડા લેવામાં આવે છે, એટલે યદચ્ચ અને 2 દડા। ઓકે, પ્રત્યેક સફેદ દડા માટે ₹14 મળે છે। કેટલા મળે છે? ₹14 મળે છે। અને પ્રત્યેક કાળા દડા માટે ₹7 મળે છે। તો તેની મળતી રકમની અપેક્ષિત કિંમત શોધવાનું કીધું છે। ઓકે, આના માર્ક કેટલા છે? 12 માર્કનો ક્વેશ્ચન પૂછાયેલો છે। એટલે ટોટલ આ ક્વેશ્ચન 1 અને 2 બે કરીને કેટલા માર્કનો થયો? 20 માર્કના પ્રશ્ન થયા। અને આ કેમાંથી આવ્યું તો સંભાવના ચેપ્ટરમાંથી પૂછાયેલું છે। આ પ્રશ્ન તો અલગ છે, પરંતુ સંભાવના ચેપ્ટરમાંથી આ દાખલા પૂછાયેલા છે। આગળ વધીએ આપણે। ક્વેશ્ચન નંબર 2 અને બી આપેલો છે। 4000 વિદ્યાર્થીઓનું જે વજન છે તે પ્રામાણ્ય વિતરણને અનુસરે છે, જેનો મધ્યક શું છે 50 કિલોગ્રામ અને પ્રમાણિત વિચલન 5 કિલોગ્રામ। તો પેલું એવું કીધું છે તો 45 કિલોગ્રામથી ઓછું વજન ધરાવતા વિદ્યાર્થીઓ, ત્યાર પછી 45 થી 60 કિલોગ્રામ વચ્ચે કયા વિદ્યાર્થીઓ, ત્યાર પછી 45 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો। આવી રીતે પ્રશ્ન પૂછાયેલો છે। 12 માર્કનો ક્વેશ્ચન છે। નોંધ શું આપેલી છે તો z = 0 1 2 3 માટે પ્રામાત્ય વક્ર ક્ષેત્રફળ અનુક્રમે 0.0000, ત્યાર પછી 0.3413, 0.4772, 0.4987 આપવામાં આવેલા છે। આગળ વધીએ આપણે।
ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 છે એનો, તો એક પ્રામાણ્ય વિતરણમાં Q3 ઇઝ ઇક્વલ 40, Q1 ઇઝ ઇક્વલ 25, તો વિચરણનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. સાવ સિમ્પલ અને ખૂબ જ સરળ દાખલો છે. ઓકે, અને સાથે શું કીધું છે, તો ચતુર્થક વિચલન શોધો. ખૂબ જ શું કહી શકાય, સાવ સિમ્પલમાંથી સિમ્પલ દાખલો છે અને તેના માર્ક કેટલા છે? 8 માર્ક છે. ઓકે, આગળ વાત કરીએ આપણે. ક્વેશ્ચન નંબર 2B છે, તો એક હોટલમાં આવતા ગ્રાહકોના નાસ્તાનું બિલ પ્રામાણ્ય વિતરણને, એટલે હું શું કહે છે, પ્રામાણ્ય, ઓકે, નથી આવતો, પ્રમાણ્ય વિતરણને અનુસરે છે, જેનો મધ્યક 200 છે, પ્રમાણિત વિચલન 50 છે. કોઈ એક દિવસ ₹275 થી વધારે બિલવાળા ગ્રાહકોની સંખ્યા 40 છે, તો તે દિવસના હોટલના કુલ ગ્રાહકોની સંખ્યાનું અનુમાન આપવાનું કીધું છે. ઓકે, તો Z ઇઝ ઇક્વલ 1.5 માટે પ્રામાણ્ય વક્રનું ક્ષેત્રફળ 0.4332 આપવામાં આવેલું છે. આ પણ 12 માર્કનો ક્વેશ્ચન છે. ત્યાર પછી વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 3 બી માં આપેલો છે, તો નીચેની માહિતી પરથી સરેરાશની રીતે મોસમી સૂચકાંકની ગણતરી કરો. ઓકે, આ રીતે ક્વેશ્ચન છે. જો તમે વર્ષ આપેલા છે 2018, 19, 20 અને 21. ત્યાર પછી Q1, Q2, Q3 અને Q4 આપેલા છે. 10 માર્કનો ક્વેશ્ચન છે અને રોકડા 10 માર્ક લાવવા હોય તેની પણ માહિતી હું તમને આવનારા જે આગળ આપણે જોઈશું વિડીયોના એન્ડમાં તમને મળી જશે. ઓકે, 10 માંથી 10 રોકડા આવે એમ છે. સાવ સિમ્પલમાંથી સિમ્પલ દાખલો છે. આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 3B ની, તો નીચેની શ્રેણી માટે ન્યૂનતમ વર્ગની રીતે રેખિક વલણ મેળવો. ઓકે, આ રીતે ક્વેશ્ચન છે. 10 માર્કનો પ્રશ્ન છે. વર્ષ આપેલા છે 2015, 2016, 17, 18, 19, 20, 21. હવે ઉત્પાદનની વાત કરીએ, 77 છે, 88 છે, 94 છે, 85 છે, 91 છે, 98 છે અને 90 આપવામાં આવેલા છે. આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 4B. ઓકે, આ ક્વેશ્ચન પેપર છે વર્ષ 2022નું. 500 વિદ્યાર્થીઓ એક પરીક્ષામાં ભાગ લે છે. એક પરીક્ષા એવી છે જેમાં 500 વિદ્યાર્થીઓ ભાગ લે છે, જેમાં છોકરાઓની જે સંખ્યા છે તે છોકરીઓની સંખ્યા કરતાં કેટલી ટકા છે? 14% વધુ છે. ઓકે, 14% વધારે છે. કોણ વધારે છે? તો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતાં, એટલે છોકરાઓની જે સંખ્યા છે તે વધારે છે અને છોકરીઓની સંખ્યા ઓછી છે. 14% વધુ છે. ઓકે, 500 વિદ્યાર્થીઓ એક પરીક્ષામાં ભાગ લે છે. વાત કરીએ આગળ આપણે, તો પાસ ઉમેદવારની સંખ્યા નાપાસ થયેલા ઉમેદવારની સંખ્યા કરતાં 300 વધુ છે. ત્યાર પછી પરીક્ષામાં નાપાસ થયેલ છોકરાઓની જે સંખ્યા છે ને તે 80 છે. આપી દીધું છે. ઠીક છે, સાવ સિમ્પલમાંથી સિમ્પલ અને રોકડા માર્ક 10 માંથી 10 મળી જાય તેમ છે. ગુણાત્મક સંબંધ સાવ સિમ્પલમાંથી સાદું કહી શકાય ને, તો તે છે ગુણાત્મક સંબંધનું ચેપ્ટર. યોગ્ય કોષ્ટકની રચના કરી તુલના ગુણાત્મક સંબંધની રીતથી છોકરાઓ અને પાસ થયેલા વચ્ચે, એટલે શું કહે છે કે છોકરાઓ અને પાસ થયેલા વચ્ચેનો ગુણાત્મક સંબંધ મેળવવાનો છે. આગળ વાત કરીએ આપણે, તો ક્વેશ્ચન નંબર 4B છે, તો નીચેની માહિતી પરથી યુલનો ગુણાત્મક સંબંધાંક મેળવો. યુલનો કીધો છે. ઠીક છે, B ઇઝ ઇક્વલ 600 છે, આલ્ફા ઇઝ ઇક્વલ 700 છે, બીટા ઇઝ ઇક્વલ 600 છે અને આલ્ફા બીટા ઇઝ ઇક્વલ 200 છે. ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન છે અને રોકડા માર્ક મળે તેવો ગુણાત્મક સંબંધનો ક્વેશ્ચન છે. 5 માંથી 5 રોકડા આવવા જોઈએ. ઠીક છે, આમાં પણ 10 માંથી 10 રોકડા આવવા જોઈએ. કઈ રીતે લાવવા તે હું તમને કહીશ. પ્રમાણની રીતે A અને B વચ્ચેના ગુણાત્મક સંબંધનો પ્રકાર નક્કી કરો. આમાં પણ 5 માંથી 5 રોકડા આવવા જોઈએ. N ઇઝ ઇક્વલ કેટલા છે? 500 છે, A ઇઝ ઇક્વલ 100 છે, B ઇઝ ઇક્વલ 300 છે અને આલ્ફા B ઇઝ ઇક્વલ 200. વિદ્યાર્થી મિત્રો, આ હતું ક્વેશ્ચન પેપર. હવે તમને હું ચર્ચા એ કરું. આપણે વાત શું કરી હતી પહેલા વાત આપણે શું કરી કે જે વિદ્યાર્થી મિત્રો છે તેને 70 માંથી 70 જેને લાવવા છે. ઓકે, જે વિદ્યાર્થી મિત્રો છે, હવે આપણે પહેલા જ વાત શું કરી કે 70 માંથી 70 જે વિદ્યાર્થી મિત્રોને લાવવા છે અને 70 માંથી જેને 28 લાવવા છે અથવા પાસિંગ માર્ક લાવવા છે, તો હવે કરવું શું? હવે તમને હું તમને જણાવી દઉં. ઠીક છે, ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આવી ગયા છીએ જે ચેનલ છે ગૌતમ પરમાર તેની ઉપર. ઠીક છે, હવે હું તમને જણાવું કે તમારે કઈ રીતે 70 માંથી 70 માર્ક તમે લાવી શકો અથવા તો 70 માંથી પાસિંગ માર્ક મેળવી શકો સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જવાનું છે વિડીયોની અંદર. પહેલું વાત વિડીયોની અંદર જશો ને તો તમને બધા જ પ્રકારના વિડીયો મળી જશે. હવે તમારે વિડીયોની અંદર આ રીતે તમે જોઈશો ને તો તમને બધા વિડીયો મળી જશે. ઠીક છે, હવે આની ઉપરથી તમે જોઈ અને સ્ટેટિસ્ટિક જે સબ્જેક્ટના વિડીયો હોય તે પસંદ કરી શકો છો. અથવા તો બીજી તમને રીત કહું તો અહીંયા છે ને પ્લેલિસ્ટ આવશે. પ્લેલિસ્ટની ઉપર ક્લિક કરશો ને
તો તમને જે તમારે ઇમ્પોર્ટન્ટ છે તે જ પ્લેલિસ્ટ બધી જોવા મળશે. આની અંદર તમે જુઓ તો બીકોમ સેમેસ્ટર 6ના જે વિદ્યાર્થી મિત્રો છે તેના માટે મેનેજમેન્ટ એકાઉન્ટના 2 વિડીયો આની અંદર છે, ગુણોત્તર વિશ્લેષણ અને રોકડ પ્રવાહના. ત્યાર પછી એસઆરએમનું છે, મેનેજમેન્ટ એકાઉન્ટ છે, અકાઉન્ટિંગ છે, હવે ટેટેસ્ટિક આવ્યું. ઠીક છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં જોજો તમે કે સંભાવનાના આપણે દાખલા આગળ વર્ષ 2022માં જે પૂછાણા હતા ને તે કર્યા હતા. ઠીક છે. એટલે જોયા હતા કે વર્ષ 2022નું જે ક્વેશ્ચન પેપર છે તેની અંદર કયા દાખલા છે. તો તમે જોશો અહીંયા સંભાવના વિતરણ 2 કરીને છે. ઠીક છે. હવે આની અંદર જે ક્વેશ્ચન છે તે તમે જુઓ તો ટેટેસ્ટિક સબ્જેક્ટ સંભાવના વિતરણ 2ની અંદર ઉદાહરણ તમને કરાવેલા છે અને ઇમ્પોર્ટન્ટ જે છમ છે. ઓકે, છેલ્લો વિડીયો તમે જુઓ તો ટેટેસ્ટિક પરીક્ષા પહેલાં જે વિડીયો છે એટલા દાખલાઓ કરી લેજો, તે રીતે વિડીયો બનાવેલો છે. ત્યાર પછી તમે જુઓ તો 14 મિનિટનો એક વિડીયો છે ઉદાહરણ 3નો. ત્યાર પછી 16 મિનિટનો એટલે 17 મિનિટ જેવો વિડીયો છે. ત્યાર પછી 9 મિનિટનો છે. હવે આની અંદર તમારે કરવાનું શું છે કે સંભાવના વિતરણનું જે ચેપ્ટર છે તેનું તમને ઉપરનું જ્ઞાન તમને આમાં મળી જશે. હવે ઉપરનું શા માટે કહું, જો દાખલો સેમ ટુ સેમ તમને પૂછાઈ ગયો અથવા તો આની અંદરથી આવે છે તો તમે કરી લઈશું. હવે વિદ્યાર્થી મિત્રો તમારે કરવાનું શું છે, પહેલું તો આ જે દાખલા છે સંભાવના વિતરણના જે દાખલા છે તે ઇમ્પોર્ટન્ટ દાખલા તમને કરાવેલા છે અને આ પૂછાયેલા ઘણા ખરા દાખલા છે. એટલા માટે તમે રિસ્પોન્સ પણ જોઈ શકો છો. જ્યારે વિડીયો ઓપન કરો ને ત્યાર પછી તમે કોમેન્ટમાં જજો અને કમેન્ટમાં જોજો કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે જેણે ગત એક્ઝામ આપી છે તો તેને કેવો ફાયદો થયો છે. ઓકે, ઘણી કોમેન્ટો એવી આવી છે કે સર તમે જે દાખલાઓ કરાવ્યા છે ને તેવા સેમ ટુ સેમ પૂછાણા છે. ઓકે, એટલે માત્ર રકમનો જ ફરક દેખાયો છે એવી રીતે પૂછાયેલા છે. એટલે ખાસ જે મારો અનુભવ છે તેના આધારે હું તમને જણાવું છું. એટલે પહેલું તો તમારે આ કરવાનું છે સંભાવના વિતરણની અંદર સંભાવના વિતરણ 2નું ચેપ્ટર ના 4 દાખલા છે. ઠીક છે. ત્યાર પછી એની નીચે તમે આવો ત્યાં પણ છે સંભાવના વિતરણ 2 અને તેમાં પણ આપેલું છે એક વિડીયો આપેલો છે. પરીક્ષા પહેલાં એટલા દાખલા કરી લેજો, તે પણ ખાસ કરીને જોઈ લેજો. ત્યાર પછી બીજું તમારે શું કરવાનું છે તો ત્યાર પછી ટેટેસ્ટિકનું જુઓ તો સંભાવના વિતરણ 1 છે. ઓકે, આમાં એવું છે કે BKNMU અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વિદ્યાર્થી મિત્રો છે તેને એક ચેપ્ટરનો ડિફરન્સ પડે છે. તો તમારે સિલેબસ ચેક કરી અને ત્યાર પછી તમારે વિડીયો જોવાના છે અને તે પ્રમાણે તમારે કરવાનું છે. જો તમારે ચેપ્ટર સંભાવના વિતરણ 1 આવતું હોય તો તમારે સંભાવના વિતરણ 1ના તમે દાખલા જોઈશો ને તો આમાં 8 વિડીયો છે. જો સંભાવના વિતરણ 1 પછી તેની અંદર પહેલું આપણે જોઈએ તો 8મું ઉદાહરણ 7, 6, 5, 4, 3, 2 અને એટલા દાખલા ખાસ કરજો તેવો પણ વિડીયો મોકલેલો છે. વિદ્યાર્થી મિત્રો જોજો આમાં તમે તો કેટલા મિનિટનો વિડીયો છે. એક છે 39 મિનિટનો, 16 મિનિટનો, 15 મિનિટનો, 9 મિનિટ, 17 મિનિટ, 23 મિનિટ અને 12 મિનિટનો વિડીયો છે. ઓકે, આમાં ઘણો ટાઈમ પસાર કર્યો છે એટલા માટે ખાસ આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તમારા માટે બનાવેલા છે. ઓકે, અને સાવ ફ્રી છે એટલે ખાસ જોવાનું ભૂલશો નહીં. પરીક્ષા પહેલાં તે તમારે ખાસ કરી લેવાના છે. આગળ આપણે જોઈએ તો બાકીના જે ચેપ્ટર છે સામયિક શ્રેણીનું પૃથ્થકરણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય તે ચેપ્ટર છે અને સાવ સહેલું ચેપ્ટર છે. ઠીક છે. આના 21 વિડીયો છે ટોટલ. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ તમે જોઈશો તો આ છે ને ખૂબ જ મહેનત કરી અને બનાવેલા વિડીયો છે. બધા જ તમે જોશો તો 24 મિનિટના છે, પછી આ પણ 24 મિનિટનો છે અને ત્યાર પછી આગળ કહું તો 31 મિનિટના, 22 મિનિટના, 24 મિનિટના ઘણા વિડીયો છે વિદ્યાર્થી મિત્રો. એવી રીતે તમને છેલ્લે પણ આપેલું છે કે પરીક્ષા પહેલાં એટલા દાખલા કરજો, તે પણ તમે ખાસ કરીને જોઈ લેજો. હવે વિદ્યાર્થી મિત્રો તમને જે પૂછાય છે, ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમને જે પૂછાય છે ને તે જુઓ તમે તો 4 વર્ષની સરેરાશ, 3 વર્ષની સરેરાશ, 5 વર્ષની સરેરાશ, 7 વર્ષની સરેરાશ બધું જ કવર કરેલું છે. ઓકે, એક પણ ટોપિક એવો ન હોય જે કવર નથી થયો. ઉદાહરણ 1 થી લઈને 16 સુધી કરાવેલા છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલો 36મો કરાવેલો છે. સ્વાધ્યાયના દાખલા પણ કવર કરેલા છે, ઉદાહરણના દાખલા પણ કવર કરાવેલા છે. એટલે ખાસ કરીને આ વિડીયો છે ને તે ખાસ કરીને જોવાનો છે બધાને. 3 વર્ષની સરેરાશ, 7 વર્ષની સરેરાશ. હવે આ તમે ચેપ્ટર કરવા માટે માત્ર તમારે 21 વિડીયો જોવા પડશે. આ વિડીયો તમે કરી લેતા ને એટલે તમને રોકડા 15 થી 20 માર્ક મળી જશે. ઠીક છે. અને ઇમ્પોર્ટન્ટ દાખલા છે, ખાસ કરીને આ સામયિક શ્રેણીના જે દાખલા છે તે પણ કરી લેજો. આગળ તમને વાત કરું સામયિક શ્રેણી પછી આગળ વધીએ તો તમારે પ્લેલિસ્ટની અંદર જ વહી જવાનું છે. સિમ્પલ વાત તો એ જ છે અને તેની અંદરથી તમારે જે ઇમ્પોર્ટન્ટ હોય તે તમામ દાખલાઓ કરવાના છે. હવે બીજી વાત કરીએ આપણે કોઈ પણ રહી ગયું હોય તો આપણે શું રહી ગયું તો ગુણાત્મક સંબંધનું. હવે વિદ્યાર્થી મિત્રો આ પણ ચેપ્ટર સાવ સિમ્પલમાંથી સિમ્પલ છે. હવે હું તમને કહું તો સંભાવના વિતરણ 2 તેની અંદરથી દાખલા 2022ની અંદર જે પેપર જોયું આપણે તેમાં પૂછાયેલા હતા. એટલે તેની અંદર કેટલા માર્ક છે
તો તે 8 માર્કના 10 માર્કના કરતાં પહેલો દાખલો આવે છે કેટલા માર્કનો? તો 20 માર્કનો પહેલો દાખલો આવે છે. હવે તેની અંદર તમે 20 નહીં પરંતુ 10 તો લાવી શકો ને. વધુમાં વધુ તમે વિડીયો જોઈ શકો તો વિડીયો કેટલા હશે? 10 ઉપર વિડીયો હશે. ઓકે, સંભાવના વિતરણ 2ના તે તમે જોઈશો ને તો આરામથી તમે 10 ઉપર માર્ક તો લાવી જ લેશો. 10 માર્ક તે ગણાઈ ગયા. હવે ગુણાત્મક સંબંધમાં આમાં કેટલા વિડીયો છે? તો 27 ટોટલ વિડીયો છે. આની અંદર પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલા તમામ કવર કરેલા છે. ઓકે, અને આ વિડીયો છે ને વિદ્યાર્થી મિત્રો તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શા માટે છે? કારણ કે એક્ઝામની અંદર જે પૂછાય છે તે તમને કરાવેલું છે. ઓકે, એટલે આ વિડીયો જોવા ખૂબ જ તમારા માટે ફાયદાકારક રહેશે. ગુણાત્મક સંબંધનું ચેપ્ટર તમે આ કરી લેશો ને, ખાલી 27 વિડીયો જોવાના છે. 27 વિડીયો તમે જોઈ લેશો ને એટલે તમને જે પરીક્ષાની અંદર જો 15 માર્કનો દાખલો હોય તો 15માંથી 15 આવી જશે રોકડે રોકડા. અને જો 20 માર્કનો દાખલો હોય તો 20માંથી 20 રોકડે રોકડા માર્ક આવી જશે. 2 ચેપ્ટર ખાલી તમને કીધા છે, સંભાવના વિતરણ 2 અને ગુણાત્મક સંબંધ. તેમાં તમને હું કહી દઉં, સામયિક શ્રેણીનું પૃથ્થકરણ હમણાં જોયું ને તે પણ રોકડામાંથી રોકડા માર્ક મળે તેવા છે. ઓકે, તેની અંદર તમને 3 ટોપિક કહી દઉં હું તમને. તો આની અંદર જો ગુણાત્મક સંબંધનો તમે ચેપ્ટર આ 27 વિડીયો જોઈ લીધા ને એટલે 15થી 20 માર્ક રોકડા. આપણે 15 પકડી લઈએ, હાલો રેડી. સંભાવના વિતરણ છે 2 તો તેની અંદર 10 માર્ક આપણે ગણી લઈએ કે હાલો તેમાં ઓછા વિડીયો છે અને વધારે કઈ વિડીયો મૂકેલા નથી તો તેમાં 10 માર્ક મળી જશે. 15 ને 10 કેટલા થયા? 25 થયા. ગુણાત્મક સંબંધમાં પૂરેપૂરા રોકડા માર્ક આવશે. કેટલા માર્કનો પ્રશ્ન પૂછાય છે? તો 15થી 20 માર્કના પ્રશ્નો હોય છે. એટલે 15 આપણે 20 માર્કનો પ્રશ્ન આવતો 20 20 રોકડા આવશે. 15 માર્કનો પ્રશ્ન આવતો 15 15 રોકડા આવશે. એટલે 25 માર્ક ઓલા થયા 2 ચેપ્ટરના અને આ થયા 15 માર્ક. એટલે કેટલા થયા? 30 ને 10 5 10 40 માર્ક થયા. વિદ્યાર્થી મિત્રો 40 માર્ક થઈ ગયા. ઠીક છે, આ ગુણાત્મક સંબંધનું ચેપ્ટર તમે પૂરું કરી લો. ત્યાર પછી તમને હું જણાવું, ત્યાર પછી તમારે કરવાનું શું? તો બીકોમ સેમેસ્ટર 6ના જે વિદ્યાર્થી મિત્રો છે તેને નિદર્શન ચેપ્ટર આવે છે. આની અંદર 6 વિડીયો છે. નિદર્શનના 6 વિડીયો છે પરંતુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે છે તે સોલ્વ કરાવેલા છે. એટલે ખાસ કરીને આ પણ તમે કરી શકો છો જો તમને પૂછાય તો. ઓકે, જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વિદ્યાર્થી મિત્રો છે, BKNMU યુનિવર્સિટીના જે વિદ્યાર્થી મિત્રો છે તે સિલેબસ ચેક કરી અને ત્યાર પછી વિડીયો જોવાનું રાખજો, જેથી જ્યારે તમે એક્ઝામની અંદર બેઠો ત્યારે કોઈ પણ ચેપ્ટર બીજું હોય અને તમે બીજા ચેપ્ટરની તૈયારી કરીને આવો તો તેવું ન ચાલે. ઠીક છે, એટલે ખાસ કરીને આ એક બાબત નોંધની નોટ લેજો તમે. અને આ વિડીયો પણ તમે જોઈશો ને તો આમાંથી ઓછામાં ઓછા 5 થી 10 માર્ક મળશે ને મળશે. 10 માર્ક આપણે ગણી લઈએ તો તમારા ટોટલ થયા 50 માર્ક. હવે વિદ્યાર્થી મિત્રો બાકીનું તમારે કરવાનું છું. તો બાકીનું તમે જોઈશો ને તો જે આપણે બુક છે આપણી પાસે, તો બુકની અંદર સ્વાધ્યાયના જે દાખલાઓ છે તે દાખલાઓની અંદર તમારે કરવાનું શું છે કે જે પૂછાઈ ગયા છે એક્ઝામની અંદર તે દાખલાઓ તમારે પ્રેક્ટિસ કરવાના છે. ઉદાહરણના દાખલા તો પહેલાં ખાસ કરીને કરી લેજો. 2-3 વાર ભલે કરવા પડે તે કરી લેજો. ત્યાર પછી સ્વાધ્યાયની અંદર જે દાખલાઓ છે પૂછાયેલા છે તે પણ ખાસ કરીને તમારે કરવાના છે. એટલું કરી લેશો ને એટલે તમને આરામથી 60થી 70 માર્ક કવર થઈ જશે. ઓકે, કોઈ પણ દાખલામાં ભૂલ પડે કે મૂંઝાવાનું નથી. બીજી વાર ગણવાનો છે, પ્રેક્ટિસ કરવાનો છે. પ્રેક્ટિસ મેક પરફેક્ટ તમને ખબર જ છે. એટલે ખાસ કરીને પ્રેક્ટિસ કરશો અને આ વિડીયોનો તમે થોડો સપોર્ટ લેશો ને એટલે તમને આરામથી પાસિંગ માર્ક તો જે વિદ્યાર્થી મિત્રોએ કંઈ કર્યું જ નથી તેને પાસિંગ માર્ક તો મળી જશે. ફૂલ માર્ક મેળવવા માટે તમને જે મેં રસ્તો દીધો તે પ્રકારે રણનીતિનો ઉપયોગ કરી અને તમારે તે પ્રકારે કરવાનું છે. આમાંથી તમે વિડીયો જોઈશો ને એટલે સ્ટેટિસ્ટિક સબ્જેક્ટની અંદર 40 અપ માર્ક તમને મળી જશે માત્ર વિડીયો જોવાથી. ઠીક છે, વિડીયો જોવાના ખાલી નથી. ઓકે, સાથે લખતા જવાના છે, પ્રેક્ટિસ કરવાની છે, દાખલા યાદ રાખવાના છે, તેની રીત પણ તમારે સમજવાની છે, સૂત્રો હોય તો સૂત્રો પણ સમજવાના છે. તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે. એ વિડીયો જોતા જાઓ ને લખતા જાઓ. ત્યાર પછી વિડીયો બંધ કરી દો, દાખલાની રકમ લખો, ત્યાર પછી તમે દાખલો જાતે ગણો એટલે તમારે પછી એક્ઝામની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. હાલ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. અને જો આ વિડીયો તમને પસંદ આવે તો એક લાઇક જરૂરથી આપી દેજો તમામ વિડીયોને. અને બીજી વાત તમને હું કહું તો વિદ્યાર્થી મિત્રો આ ગૌતમ પરમાર ચેનલ છે તે જે બીકોમના વિદ્યાર્થી મિત્રો છે, એમકોમના વિદ્યાર્થી મિત્રો છે અને જે વિદ્યાર્થી મિત્રો એક્ઝામની તૈયારી પ્રિપરેશન કરે છે તે તમામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેનલ છે. એટલે ખાસ કરીને જો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. એટલે આવનારા સમયમાં તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થાય તેવા તમામ વિડીયો મળતા રહેશે.